शशांक चक्रम सकिरीट कुंडलम सपीत वस्त्रम सुरसारोहेक्षणम सहार वृक्षस्थल कौस्तुभश्रियम नमामि विष्णु शेषा चतुर्भुजम वसुदेव सुतम देवम कंसचाणूर्मर्दनम देवकी परमानंदम कृष्णम वंदे जगद्गुरुम। द्वारकाधीश भगवान की, स्वामीनारायण भगवान की, आचार्य महाराज श्रीनी, आखो देश आखी दुनिया समग्र भारतीय हिंदू संस्कृतिનું ઉદ્ગમ સ્થાન, આસ્થાનું કેન્દ્ર, આપણા બધાની યુગોથી ને પેઢીઓથી જેની શ્રદ્ધા અહીંયા બિરાજમાન છે દ્વારકાધીશ પ્રભુના ચરણમાં ગઢપુર ગોપીનાથજી મહારાજના આશીર્વાદ લઈને સમગ્ર ધર્મકુળ પૂજ્ય મહારાજ શ્રીની આજ્ઞા થઈ અને મારા હૃદયમાં જેનું સ્થાન છે એવા ભાવિ આચાર્ય શ્રીએ આ બીડાને ઝડપી લીધું છે અને હવે આજ દ્વારકાધીશના ચરણમાં આપણે બધા પ્રાર્થના કરીએ કે આગળથી ભાવિ નીકળી જાય, આચાર્ય જ બનવાના છે. ગઈકાલે હું યાત્રામાં સંમિલિત હતો. મને 2-3 કિલોમીટર ચાલવાનું સૌભાગ્ય અમારા એસપી સ્વામીના કારણે થયું. મને એવું દ્રશ્ય દેખાતું હતું કે 200 વર્ષ પહેલા 500 પરમહંસ સાથે ભગવાન સ્વામિનારાયણ નીકળ્યા છે ને એ જ દ્રશ્ય ગઈકાલે હતું. અને અત્યારે સાંખ્ય યોગીની માતાઓથી લઈ ધર્મકુળ આખું માતાશ્રી પણ અને મહારાજશ્રી પણ ત્યાં રહી શક્યા નહીં, રાત્રે અહીંયા બિરાજમાન થયા. એસપી સ્વામીથી લઈને અને બધા જ સંતો અહીંયા જેટલા બિરાજમાન છે, આપ સૌને હું ધન્યવાદ આપું છું કે તમે મૂળને છોડ્યું નથી. મૂળને છોડે માણસ ન કહેવાય. પોતાની સત્તા, પોતાની સંપત્તિ, પોતાના વૈભવ માટે જેને જેને મૂળ છોડીને ગયા છે પસ્તાવાનો પાર નથી. પણ હવે કરે શું? આવવાના તો છે જ ઓલરેડી, એમાં કોઈ સવાલ નથી, રસ્તા તો પકડ્યા છે. પણ ધર્મના નામે અમારા માટે, સનાતન માટે, સંતો માટે ક્યારેક એવા એ લોકો પ્રચાર કરે. સનાતન ધર્મની જ્યારે કંઈક વાત આવે ત્યારે રામકૃષ્ણ શિવનો કંઈક વિરોધ કરે, જ્યારે અમે વિરોધ કરીએ ત્યારે એ વાત એવી મૂકે, આ જે નકલીઓ સામે ગયા એ લોકોની વાત છે કે આ લોકો સ્વામિનારાયણ ભગવાનના વિરોધી છે. હવે ભગવાનનો વિરોધ કરે અને માણસ કહેવાય કે રાક્ષસ કહેવાય? ભગવાનનો કોઈ વિરોધ કરી શકે? સ્વામિનારાયણ ભગવાને આ જગતને, આ દુનિયાને ખૂબ આપ્યું છે અને એ પાછું અત્યારે આપણી જેની સામે બિરાજમાન છે મહારાજશ્રી, આ જેના મૂળને પકડીને મને લાગે છે કે કોઈ આચાર્ય અત્યાર સુધીમાં આટલું બધું ચાલીને ગઢપુરથી લઈને અહીંયા બધી અલગ અલગ યાત્રાઓ બધી અયોધ્યા સુધી થાય છે. પણ ગઈકાલનું જે દ્રશ્ય હતું એ દ્રશ્યની સાથે આપ સૌને વિનંતી કરું છું, સાચો સંત કોને કહેવાય? અહીંયા સંત મંડળ જે મારી સાથે બિરાજમાન છે એ બધાને હું કરોડો વાર દંડવત એટલા માટે કરું છું કે એનું ભજન, એની સાધનાના કારણે એને મૂળને નથી છોડ્યું. પ્રલોભનો તો બધાને આવતા હોય, પણ પ્રલોભનથી આકર્ષાઈ જાય, કોઈથી આકર્ષાવું કે કોઈને આકર્ષણ કરવા સાધુનું લક્ષણ જ નથી. અને આજ હમણાં એક ઉત્સવમાં મેં જોયું, નામ નહીં દઉં, એને કાન પકડીને નક્કી કરવું પડ્યું કે મૂળ આ છે, મૂળ આની વાતો. સત્ય તો સ્વીકાર કરવો જ પડે અને સત્યનો સ્વીકાર કરશે એટલે વિજય ચોક્કસ થાય આપણો. અને આપ સૌને, મને કેટલા હજારો ભાઈઓ બહેનોના દેશ વિદેશથી ફોન આવે છે કે બાપુ, એટલે હું કહું ધીરજ રાખો. મા સાહેબની પણ સાધના પાકી છે અને ધર્મકુળની સાધના પરિપક્વ થઈ છે. હવે ખાલી ફળ મળે એટલી જ વાર છે. અમુક વસ્તુ માયકનો વિષય નથી એટલે જાહેર કરી શકાય નહીં, પરંતુ હું ભગવાન દ્વારકાધીશને, ગોપીનાથ ભગવાનને, નરનારાયણ દેવને પ્રાર્થના કરું કે તમે તમારા મૂળ રૂપમાં પાછા આવીને અમારા બધાની સામે બિરાજમાન થાવ. એવા ભાવ સાથે વ્યસન અને ફેશનથી દૂર રહેજો. માતા પિતાના ચરણની ખૂબ સેવા કરજો. સાધુ સંતોને આધીન રહેજો. આજ ઘણા બધા સંતો આવવાના હતા. મુક્તાનંદ બાપુ પણ રસ્તામાં છે, એ પણ પધારવાના છે. ઘણા મોટા મોટા સંતો પણ પોતપોતાની રીતે બધા થોડા વ્યસ્ત છે એટલે વહેલા મોડા આવી જશે. પણ આપ સૌને ખૂબ ધન્યવાદ આપું છું. અહીંયા જેટલા ભાઈઓ બહેનો બેઠા છે એ બધા નક્કી કરજો કે અમારી 71 પેઢી સુધી અમે અમારા ધર્મકુળને ક્યારેય છોડશું નહીં. આટલી ભાવના સાથે સર્વેત્ર સુખીન સંતો, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ ન્યાયે. આપ બધા ખૂબ સુખી થાઓ, ખૂબ આગળ વધો.
તમારું ધન ધાન્ય સંપત્તિ ખૂબ વધે અને સમાજની, રાષ્ટ્રની, દેશની, હિન્દુત્વની, સનાતનની સેવા કરવા માટે આ એસપી સ્વામી મારી સાથે અયોધ્યા રામ જન્મભૂમિ આંદોલનમાં હતા. એ તો 100 ફૂટના કૂવામાં પડવાના હતા પણ રહી ગયા. અમને બધાને બટેટાના ગોડાઉનમાં પૂર્યા હતા. રાધે કૃષ્ણ શાસ્ત્રીજી પણ ખૂબ સારો પ્રચાર પ્રસાર સનાતનનો કરી રહ્યા છે. એ પણ અમારા એક પરિવારમાંથી છે. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું. તમને બધાને કાલે તમે બધા ચાલીને આવતા હતા એટલું જ કહું, છેલ્લે પૂરું કરું છું કે આ ગઢપુરથી લઈને દ્વારકાધીશ સુધી જેટલા લોકો ચાલીને આવ્યા છે, જેટલા લોકો ગાડીમાં આવ્યા છે, એ બધાને એક એક પગલે એક એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળ્યું છે. પરંતુ હવે તાળી પાડીને એટલું ધ્યાન રાખજો, એ ફળ તમારે વાપરવાનું નથી. એ ફળ જલ્દી મહારાજ શ્રી બિરાજમાન થાય એના માટે આપણે પ્રાર્થના કરવાની છે. એવા ભાવ સાથે બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ.